બેન વચ્ચે આવો માં બેન વચ્ચે આવો માં ભરી જઈએ ને બસ ઓકે આવી ગયો
બોલે રામા પીરાની જય આદે
હે
ખોડિયાર ચોલી સ્વરૂપે કાલે લેતી રે
મારા રુદાને એ રાણો હાય ભળો અષાઢ મહિનો અને બીજ આવી છતાં હજી આ નનકડાનો કઈ પતો લાગતો નથી. આ કઈ બાજુ ખાઈ પીને રખડતો હોય છે. એવા મોટા ભાઈ એ બોલાવે નાના ભાઈ આવજો. આવજો ખેતરની મોજાળ મોટા ભાઈ એ બોલાવે નાના ભાઈ આવજો. આજ મોટા બોલાવે નાના રાડું દેવી પડે ને કાકા. હજી કેટલો ટાઈમ થયો તું ક્યાં રખડો છે કઈ નક્કી છે? હજી 8 દી થઈ ગયા કાકા એને. હા તઈ બોલ દે શું કામ હે? હું તને શું કહું આમાં તું કઈ બાજુ રખડસ કઈ નક્કી ખરું માયલા રાખે એમ? હવ એટલે હું તને શું કહું બોલ. તારે તો બધું વવાઈ ગયું એવું લાગે નહીં? તારે હવે મારે એક પાદરું બાકી રહી ગયું એટલે જ બોલાવ્યો તને. હવે કાઈ ન હોય ભાઈ. હે હવે કાઈ ન હોય. ટ્રેક્ટર હંકેલીને મૂકી દીધું? એના લઈ બંધ થઈ ગઈ. ટ્રેક્ટર હંકેલીને મૂકી દીધું બંધ. એમ? હવે તો આ એક બાકી રહ્યું બે ભાઈજીને વાવી આવી તો એમ કહું તો ચાહટી હોવજે એમ. બીજું કાઈ ન બીજું થાય. કાઈ ન થાય. બિયારણ ઉનાળાનું તલીએ ન થાય. બિયારણ લીધું. બિયારણ આવી ગયું. કોણ ગયું હે કોણ ગયું તાર ભાભી છે ને કોણ? એવું કે એમ બાયુ સસ્તામાં જ દોડે એવું હોય ઉગે જ નહીં. એમ ઉગે કાના ભાઈ નો ઉગે. એમ તો વાવીએ બીજું જેવું આ ઉગે બે ભાઈ વાવી એમ ને? મુરત લઈને જાય. એમાંય મુરત જોઈશે? મુરત બધાય જોઈ ભાઈ. અડધું તો વાવેલું પડ્યું હો. ઈ નહીં ઉગે. એમ વાવણી કરવા આયલા ખેડૂત ભાઈ, વાવણી કરવા આયલા રે. રાજની છે
જી મહારાજ. ઘણો સમય થઈ ગયો આપણે આપણા નગરની અંદર ફરવા નથી ગયા, તો આજે મારું એવું મન છે કે નગરની અંદર પેદલ ચાલીને ફરવા જઈએ. તો તમારો શું મત છે? ધન્ય ધરા પોકરણ ગઢની, અને જ્યાં આપના જેવા ધર્માત્મા રાજા રાજ કરતા હોય તે રયતને સાવાતની ખોટ હોઈ શકે મહારાજ, પરંતુ પેદલ ચાલીને જશું તો નાનામાં નાના માણસને પણ મળી શકશું મહારાજ. ખરી વાત છે પ્રધાનજી તમારી. તો ચાલો આજે આપણે પેદલથી જઈએ. સુણ પ્રધાન, સમય છે નિજ સારું. સુણ પ્રધાન, સમય છે નિજ સારું. થયું ફરવા જવાનું મોડું સકલ મનમાં. આજે પેદલથી ફરવા ન જાઓ. એવી તમારી મરજી મહારાજ, એવી અમારી મરજી. આજે પેદલથી ફરવા એ વાવણી કરવા આયલા ખેડૂત ભાઈ, વાવણી કરવા આયલા રે, દુકાનમાં ખાતરા ખેડૂત ભાઈ, સુકાનમાં ખાતરા રે. અરે પ્રધાનજી, જી મહારાજ. આ બંને ખેડૂતો વાવણી કરવા જતા હતા અને આપણને જોઈ અને એ પાછા વળી ગયા, માટે એને અહીં હાજર કરો. હે ખેડૂત ભાઈઓ, તમે અમોને અને અમારા મહારાજને જોઈને પાછા વળી ગયા. તો ચાલો મારી સાથે, અમારા મહારાજ તમને મળવા માંગે. મહારાજને પણ અરે ખેડૂત ભાઈઓ, તમે બંને જણા વાવણી કરવા જતા હતા અને અમોને જોઈ અને તમે પાછા વળી ગયા, માટે પાછા વળવાનું જે પણ કારણ હોય તે સત્ય કહો, નહીતર તમને દાદા સુરજના સોગંદ છે. અરે મહારાજા, અમે બે ભાઈ વાવણી કરવા જતા હતા અને સામે તમે મળ્યા. તમારે કોઈ પુત્ર નહીં હોવાથી અમને મનની માલિપા એવી શંકા થઈ કે આવા અપચુકન લઈ અને વાવણા નથી કરવા, એટલા માટે અમે પાછા વળ્યા. અરે ખેડૂત ભાઈઓ, કોણ કહે છે કે આજમલ વાંજ્યો છે? આ સૂરજના કિરણોને ઝાંખા પાડે એવી તો ત્રણ દીકરીઓ મારા આંગણે રમતી હોય, હું કઈ રીતે વાંજ્યો કહેવાય? આજે દીકરીઓ જાતે જોને સાસરીએ, એ રાજગાદી ભોગવનાર નથી કોઈ, રાજગાદી ભોગવનાર નથી કોઈ. દીકરીઓ જાતે જોને સાસરીએ. ખરી વાત છે ખેડૂત ભાઈઓ તમારી. અરે ખેડૂત ભાઈઓ, તમે તમારા ઘેરે જાઓ, આવતીકાલનો સૂરજ ઉગે ને ત્યારે વાવણા કરવા જજો. ભલે મહારાજા. પ્રધાનજી રાજમાંથી સતીને બોલાવો. મહારાજ, અમારા માતૃશ્રી તો સામેથી આવતા જણાય. ચરણે
મારા તને મને માવસતા અંતરના યારા મારા અંતરના જોયારા આપના નામે જીવન તરતા આપના નામે આપના નામે જીવન તરતા આપજો મારા નાથ બનો મે આપ શરણ કી રાત બનો મે આપ અરે સ્વામી આજ આપના મુખડા આટલા ઉદાસ કેમ બને અરે સતી, આજે હું પોકરણ ગઢની અંદર ફરવા ગયો ને તો પોકરણ ગઢની પ્રજા એ આપણને વાંજ્યા વાંજ્યા કહીને બોલાવે છે. આના કારણે આજે હું ઘણો દુઃખી થયો. સ્વામિનારાયણ, જો આ પોકરણ ગઢની રૈયત આપણને વાંજ્યાના મહિના બોલતી હોય તો એમાં ખોટું ના લગાડાય. કારણ કે આ રૈયત તો એક છોરું સમાન ગણાય અને આ પ્રજા એક પિતા સમાન ગણાવ. છોરું કછોરું થાય પરંતુ માવતર કદી કમાવતર નહીં થાય. હા, કોણ કહે છે કે આ પોકરણ ગઢની ધરાના રાજા અજમલ અને રાણી મિનલ દેવ વાંજ્યા છે. આ સૂર્યના કિરણોને પણ ઝાંખા પાડી તેવી ત્રણ દીકરીઓ જો આપણા આંગણે રમતી હોય રહી તો આપણે વાંજ્યા કઈ રીતે કહેવાય? અરે સતી, દીકરીઓ તો કાલ સવારે સાસરે ચાલી જવાની. આપણી રાજગાદીનો કોઈ વારસદાર નથી. અને હા સતી, આ રૈયત બોલે ને એનું તો જરા પણ દુઃખ નથી, પણ આપણે જ રૈયત હોવા છતાં આપણા જ મુખના દર્શન કરવાથી જો એ લોકોને દુઃખ ઊભું થતું હોય ને સતી, તો જેની પ્રજા દુઃખી હોય ને એના રાજાને કદી સુખ ન મળે સતી, એના રાજાને કદી સુખ ન મળે. હા સ્વામિનારાયણ, રહી વાત સુખની કે દુઃખની, આજે હું પણ જાણું છું કે આપણા ખોળે કોઈ પુત્ર નથી, પરંતુ આ વિધાતાના લખેલા લેખને કોણ ટાળી શકે છે? રાય, આપણું જીવન તો આ રૈયતની સેવા ચાકરીમાં વીતી ગયું અને બાકીનું જીવન પણ પ્રભુના ગુણગાન ગાઈને વિતાવી દેશું. અરે સતી, રાજાનો તો એક જ ધર્મ છે કે પ્રજાનું ભલું કરવું અને એ ધર્મને નિભાવવો. એ પણ રાજાની ફરજ છે. માટે જ કહું છું કે મને જલ્દી રજા આપો. હું કાશી વિશ્વનાથના શરણે જઈ ઘોર તપ કરી અને પુત્રનું વરદાન મેળવું. અરે પ્રભુ, આ સંસારમાં કદી કોઈને વાંજ્યા ન રાખશો મારા નાથ, ન રાખશો. હે કોઈને વાંજ્યા હે ન રાખે દીનો નાથ પધારો મારે આંગણીએ. આવા ડુંગરાન દેજો મારા નાથ રૂવે મારી આંગણી. અમારા મુખેરા દેખીને રૈયત યવાણું જુએ. અમને વાંજ્યા કહીને તો કોઈ મેળો લાવણે. દેજો કાંઈ પુત્ર તેરા વરદાન, પધારો મારે આંગણીએ. કોઈને વાંજ્યા રાખે દીનો નાથ, પધારો મારે આંગણીએ. અરે રે, જાઓ તો આપ જરૂરથી જાઓ, પરંતુ જતા પહેલા મારી એક વાત સાંભળો.
એટલું યાદ રાખો કે તમે ફક્ત એક રાજવી નથી પરંતુ એક યુવાન દીકરીના પિતા પણ છો, માટે જતા પહેલા તમારી પિતાની ફરજ પણ પૂરી કરો. ખરી વાત છે સતી તમારી. હું હમણાં જ રાજમાંથી પંડિતને બોલાવી અને બેન સગુણાના ઘડિયા લગ્ન લેવડાવું. પ્રધાનજી રાજમાંથી પંડિતને બોલાવું. મહારાજ, હમણાં જ રાજ્યમાંથી પંડિતજીને બોલાવું છું. અરે મહારાજ, રાજમાં બોલાવવાનું કારણ? અરે પંડિતજી, મારી દીકરી સગુણા ઉંમર લાયક થઈ છે તો તેનું શ્રીફળ લઈ અને તમારે જવાનું છે. અને હા પંડિતજી, જતા પહેલા મારી એક શરત છે કે દેશ જજો પરદેશ જજો પરંતુ પિંગલગઢ ન જતા. અરે મહારાજ, પિંગલગઢ ન જવાનું કારણ? કારણ તો એ જ કે પિંગલગઢના રાજા પટિયાર સાથે અમારે 20 વર્ષથી આ વેર ચાલતા હોય. અમે પિંગલગઢ ન જતા. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા. પણ હા મહારાજ, મારી પણ એક શરત છે. કહો પંડિત, તમારી શી શરત છે? મહારાજ, શ્રીફળ હું જે રાજ્યમાં જીલાવીને આવું તે તમારે માન્ય રાખવું જોશે. ભલે પંડિત. લ્યો પંડિતજી શ્રીફળ. આજે હરખે ને ઉમંગ પંડિત ચાલિયા રે, ચાલ્યા દેશ ને પરદેશ, ચાલ્યા દેશ ને પરદેશ, હરખે ને ઉમંગ પંડિત ચાલિયા